ભાજપના દલાલો ગુજરાતની અંદર ખૂબ વ્યાપક પ્રમાણમાં ફેલાઈ ગયા છે અને એ દલાલો છે એ ઉમેદવારોને ધાક ધમકીથી પૈસેથી પહેલાં પૈસાનું પ્રલોભન આપે છે અને પૈસાથી ન ખરીદાય તો પછી ધાક ધમકીઓ આપે છે અને પોલીસનો સહારો લે છે. ભારતીય જનતા પાર્ટીમાં હોય એ બધા ધર્મી માણસો છે. કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી કે અન્ય પાર્ટીમાં હોય એને તમે વિધર્મી ગણો છો. તો તમે પણ કોંગ્રેસમાં હતા, 2020માં તમે વોશિંગ મશીનમાં સફાઈ કરીને તમે ભાજપમાં ગયા છો. પરેશાન કરવાના ભાગરૂપે અને આમ આદમી પાર્ટીના મતો કપાય એ પ્રમાણેની ભારતીય જનતા પાર્ટીની ગોઠવણ પ્રજા સમક્ષ ખુલ્લી પડી ગઈ છે. ભાજપના જે ધારાસભ્ય છે એમણે જે જાહેર મંચ ઉપરથી એ વસ્તુ અમારી જે વાત છે એને સમર્થન હોય એવી રીતે એમણે જાહેરમાં કીધું કે કોંગ્રેસને ઉમેદવારો પણ નથી મળતા. જે હમણાં છેલ્લે આપણે વિસાવદરમાં જોયું, વિસાવદરમાં પણ કોંગ્રેસે જે રીતે ભાજપને જીતાવવા માટે પ્રોપોગેન્ડા કરેલો હોય એવી રીતે જે આમ આદમી પાર્ટી સાથે ઘણા સમય પહેલા આપેલા કમિટમેન્ટ ઉપર ખરા ઊભા ન રહી. આમ આદમી પાર્ટી વારંવાર ભાજપ ઉપર અને ભાજપની પોલીસ ઉપર આરોપ લગાવતી રહી છે કે તેમના ઉમેદવારોને ડરાવવામાં આવી રહ્યા છે, ધમકાવવામાં આવી રહ્યા છે. ત્યારે હવે વધુ એક નાનકડું તો નાનકડું પણ એક ઓડિયો ક્લિપ બહાર પાડવામાં આવ્યું છે, જેમાં કોઈ વ્યક્તિ જેને કહેવામાં આવે છે કે પોલીસ કોન્સ્ટેબલ છે તે આમ આદમી પાર્ટીના ઉમેદવારને ફોર્મ પરત ખેંચવા માટે ધમકાવી રહ્યો છે, ડરાવી રહ્યો છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનું અમારા કાર્યક્રમમાં. આવો સાંભળીએ પહેલા તો આ ઓડિયો, એમાં કોણ વ્યક્તિ શું કહી રહ્યો છે. બીજી વસ્તુ, જે રીતે આ સમગ્ર ઘટના સામે આવી રહી છે તેને લઈને આમ આદમી પાર્ટીના મોટા ભાગના નેતાઓ આને વખોડી રહ્યા છે, સોશિયલ મીડિયા ઉપર આવીને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. આવો સાંભળીએ પહેલા આ ઓડિયો અને પછી આમ આદમી પાર્ટીના નેતાઓ આને કેવી રીતે વખોડી રહ્યા છે એ સાંભળીએ. તું સરેન્ડર કરી દે ને, ફોર્મ પાછું ખેંચી લે. ના ભાઈ ના, કોઈ દેવું બને નહીં. હે બોલ, તને તું કે એટલે તને પૈસા અપાઈ દઉં. ના ભાઈ, પૈસા નથી જોતા મારે. તું ફોર્મ પાછું ખેંચી લે યાર. સમરસ કરી કાઢ, સમરસ. હે સમરસ કરી કાઢ. ના ભાઈ ના, સમરા શું કરે તો બાકી અત્યારે તો યાર મારા ભાજપની પેનલ જીતાડવાની છે. ગઈકાલે ઉપલેટા ધોરાજીના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય દ્વારા જાહેર મંચ ઉપરથી એવું કહેવામાં આવ્યું કે કોંગ્રેસને જ્યાં જ્યાં ઉમેદવારો નથી મળ્યા ત્યાં વોટ કાપવા માટે અમારા દ્વારા ઉમેદવારો આપવામાં આવ્યા છે. 2026ની આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અલગ અલગ રીતે આમ આદમી પાર્ટીને પરેશાન કરવાના ભાગરૂપે અને આમ આદમી પાર્ટીના મતો કપાય એ પ્રમાણેની ભારતીય જનતા પાર્ટીની ગોઠવણ પ્રજા સમક્ષ ખુલ્લી પડી ગઈ છે. આવનારા સમયની અંદર ગુજરાતમાં લોકો પરિવર્તન ઈચ્છી રહ્યા છે, ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભ્રમિત થયા વિના ગુજરાતના લોકો આમ આદમી પાર્ટી તરફ મતદાન કરી અને આમ આદમી પાર્ટીને વિજેતા બનાવે એવું હાલના માહોલ ઉપરથી ચોક્કસપણે લાગી રહ્યું છે. અને જેના કારણે ભારતીય જનતા પાર્ટી રઘવાઈ થઈ અને એનકેન પ્રકારે આવા વિવાદિત નિવેદનો આપી રહી છે. આજે હું આ વિડીયોના માધ્યમથી ગુજરાતની જનતાને કહેવા માંગુ છું કે અમે છેલ્લા ઘણા સમયથી એવું કહીએ છીએ કે ભાજપ અને કોંગ્રેસની મિલીભગતથી ગુજરાતમાં ઘણા વર્ષોથી આ ભાજપનું શાસન ચાલ્યું આવે છે. ત્યારે ગઈકાલે ધોરાજીના ધારાસભ્યએ, ભાજપના જે ધારાસભ્ય છે એમણે જે જાહેર મંચ ઉપરથી એ વસ્તુ અમારી જે વાત છે એને સમર્થન હોય એવી રીતે એમણે જાહેરમાં કીધું કે કોંગ્રેસને ઉમેદવારો પણ નથી મળતા, એ અમે ઉમેદવારો આપીએ છીએ. આ વાત સીધી રીતે સ્પષ્ટ છે કે આજે કોંગ્રેસ અને ભાજપ બંને સાથે મળી અને ગુજરાતમાં આ તાનાશાહી ચલાવી રહી છે. ભાજપના વિરોધી મતો છે એ મતો કેવી રીતે વહેંચાઈ જાય, આમ આદમી પાર્ટીને ન મળે એટલે કોંગ્રેસ એની સાથે મળી અને આમ આદમી પાર્ટીને હરાવવાના ગુજરાતમાં પ્રયાસો કરી રહી છે. જે હમણાં છેલ્લે આપણે વિસાવદરમાં જોયું, વિસાવદરમાં પણ કોંગ્રેસે જે રીતે ભાજપને જીતાવવા માટે પ્રોપોગેન્ડા કરેલો હોય એવી રીતે જે આમ આદમી પાર્ટી સાથે ઘણા સમય પહેલા આપેલા કમિટમેન્ટ ઉપર ખરા ઊભા ન રહી અને એમણે વિસાવદરમાં ભાજપને સહયોગ થાય એવા ષડયંત્રો કરેલા. અગાઉ કોંગ્રેસના એ જ વિસ્તારના ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્યએ પણ કીધેલું કે તમે કોંગ્રેસને મત ન આપો તો કંઈ નહીં, પણ તમે ભાજપને મત આપજો, આમ આદમી પાર્ટીને નહીં આપતા. મતલબ કે ક્યાંક ભાજપ એવું કહે છે કે કોંગ્રેસને આપો, કોંગ્રેસ એવું કહે છે કે ભાજપને આપો. આ બે મળી અને ગુજરાતની જનતાને કેવી રીતે ભ્રમિત કરવા એના ષડયંત્રો કરે છે. આપણે સૌને ખબર છે, નાના નાના બાળકને પણ ખબર છે કે કોંગ્રેસના મેન્ડેટ ભાજપના કમલમમાંથી નીકળે છે.
આ બધા લોકો જાણે છે, પણ આજે એની સાબિતી ખુદ એના જ ધારાસભ્ય મંચ ઉપરથી કરી ચૂક્યા છે. ભાજપ આમ આદમી પાર્ટી તો ગુજરાતમાં ખૂબ નાની છે અને ઘણી જગ્યાએ કદાચ ઉમેદવાર નથી, તો ત્યાં ભાજપ કેવી રીતે બિનહરીફ થાય છે? 150 વર્ષ જૂની કોંગ્રેસ શું કામ એના ઉમેદવારો ત્યાં નથી ઉભી રાખતી? એ પણ સાબિત કરે છે કે કોંગ્રેસ અને ભાજપ મળીને ગુજરાતમાં લોકોને ભ્રમિત કરવાનું કામ કરે છે. રાજનીતિ, લોકશાહીને કેવી રીતે કચડી નાખવું એનું કામ આ બંને મળીને કરે છે. છેલ્લા 30 વર્ષથી આ જ રીતે ભાજપ અને કોંગ્રેસ મળી અને ભાજપનું શાસન ગુજરાતમાં ચલાવી રહ્યા છે. તો મારી આ વિડીયોના માધ્યમથી ગુજરાતની જનતાને અપીલ છે કે આ એમના ષડયંત્રો હવે ખુલ્લા પડી ગયા છે અને આમ આદમી પાર્ટી પૂરી મજબૂતીથી ગુજરાતમાં 6000થી વધુ ઉમેદવારો ઉભા રાખી અને લોકશાહીને જીવંત રાખવા માટે, આપણા હક અપાવવા માટે ચૂંટણી લડવા જઈ રહી છે. તો હું આ વિડીયોના માધ્યમથી ગુજરાતની જનતાને અપીલ કરું છું કે આ વખતે આમ આદમી પાર્ટીને સાથ આપી અને આ બંનેની તાનાશાહીને ગુજરાતમાંથી ઉખાડીને ફેંકી દેવા માટે સમર્થન આપજો. મિત્રો, સ્થાનિક સ્વરાજની ચૂંટણીની કાલે સ્ક્રુટની પતી ગઈ છે. સ્ક્રુટની પત્યા પછી ભાજપના દલાલો ગુજરાતની અંદર ખૂબ વ્યાપક પ્રમાણમાં ફેલાઈ ગયા છે અને એ દલાલો છે એ ઉમેદવારોને ધાક ધમકીથી પૈસેથી પહેલાં પૈસાનું પ્રલોભન આપે છે અને પૈસાથી ન ખરીદાય તો પછી ધાક ધમકીઓ આપે છે અને પોલીસનો સહારો લે છે અને ઉમેદવારોને ખરીદવાની કોશિશ કરે છે. ઉમેદવારો એનો આજે આમ આદમી પાર્ટીના અમદાવાદના ઇન્ડિયા કોલોની વોર્ડ નંબર 22ના અમારા ભાવેશભાઈ કાકડિયાને ભાજપના ઉમેદવાર પંકજ પટેલે એમના દલાલ અર્પિત પટેલ દ્વારા ભાવેશ કાકડિયાને ફોન કરીને પૈસાની લાલચ આપે છે અને ખરીદવાની કોશિશ કરે છે. પરંતુ આ પંકજભાઈ અને અર્પિતભાઈને હું કહું છું કે આ આમ આદમી પાર્ટીના કટ્ટર ઈમાનદાર ઉમેદવારો છે. આ તમારી કોઈ લાલચથી, તમારા કોઈ લોભ, તમે કોઈ જે લાલચ આપો છો એ લોભ લાલચથી ખરીદાય એવા ઉમેદવારો નથી. તો આ જે લોકશાહીનું પર્વ છે એને આપણે ધામધૂમથી ઉજવવાનું હોય છે, ના કે ગુંડાગીર્દી કરી અને ના કે ધમકીઓ આપીને આ પર્વને ઉજવવાનું હોય છે. એટલે મહેરબાની કરીને તમે આમ આદમી પાર્ટીના ઉમેદવારોને ખરીદવાની કોશિશ ન કરો. વેચાણીઓ માલ છે એ કોંગ્રેસમાં છે, ત્યાં ખરીદારી થાય છે. તમે કોંગ્રેસમાં જાઓ અને કોંગ્રેસમાંથી ખરીદારી કરો, આમ આદમી પાર્ટીમાંથી નહીં. આમ આદમી પાર્ટીનો એક પણ કેન્ડિડેટ છે, એક પણ ઉમેદવાર છે એ તમને ક્યારેય જવાબ નહીં આપે, કેમ કે એ અરવિંદ કેજરીવાલના કટ્ટર ઈમાનદાર ઉમેદવાર છે. એટલે ફરીથી કહું છું, લોકશાહીનું હનન ના કરો, લોકશાહીના પર્વને ધામધૂમથી ઉજવો. ધારી બગસરા વિસ્તારના ધારાસભ્ય ભાઈ શ્રી જયભાઈ કાકડિયાના ધર્મપત્ની એટલે કે કોકિલાબેન કાકડિયા એમણે જે પ્રવચન કર્યું હતું કે વિધર્મીઓનો નાશ કરવો છે એટલે બાપુને ઉમેદવારી કરાવી છે. એટલે મારે તો આ વિડીયોના માધ્યમથી હું કોકિલાબેનને પૂછવા માગું છું કે તમે વિધર્મીઓ કોને કહો છો? ભારતીય જનતા પાર્ટીમાં હોય એ બધા ધર્મી માણસો છે, કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી કે અન્ય પાર્ટીમાં હોય એને તમે વિધર્મી ગણો છો? તો તમે પણ કોંગ્રેસમાં હતા, 2020માં તમે વોશિંગ મશીનમાં સફાઈ કરીને તમે ભાજપમાં ગયા છો, તો તમે ત્યારે વિધર્મીમાં આવતા? હું તમને પ્રશ્ન પૂછું છું. અને તમને વિધર્મીની લાગણી અત્યારે એટલી બધી ઉભરાણી, તો ગુજરાતમાં 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, ત્યારે તમને વિધર્મી ન દેખાણા, હવે તમને વિધર્મી દેખાણ છે. તમારા રાજકારણના રોટલા શેકવા માટે તમે અત્યારે ઘોરાયા થયા છો. એટલે તમે જે પવિત્ર જે કહેવાય દાન મહારાજની જગ્યા પૂજ્ય મહંત વલ્કુ બાપુ એમના સુપુત્ર શ્રી મહાવીર બાપુને તમે ચૂંટણી લડાવવા માટે આગળ તમે મોકલ્યા છે. તો અત્યારે તમે ક્ષત્રિય સમાજને સામે સામે કરવા નીકળ્યા છો. તમને મહાવીર બાપુ માટે સલાવણી દાન મહારાજની જગ્યા માટે તમને બહુ એટલી બધી લાગણી હોય તમને અને ભારતીય જનતા પાર્ટીની સરકારને, તો હું આ વિડીયોના માધ્યમથી અપીલ કરું છું કે મહાવીર બાપુને તમે રાજ્યસભાના સાંસદ બનાવો. કોણ તમને રોકી શકે છે? ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ગુજરાતની વિધાનસભા અને સંસદ, આમાં તમારું શાસન છે, તો તમને કોઈ રોકી શકતું નથી. અને વિધર્મીઓ કોને કહેવાય તમને ખ્યાલ હોવો જોઈએ. 2012ની વિધાનસભાની ટિકિટમાં શું ખેલ ખેલાડો હતો તમને ખ્યાલ છે ને? તમે કઈ રીતે ટિકિટ લઈ હોય લોકો બધું જાણે છે કે વિધર્મી કોને કહેવાય. અને તમે ખોટા વિધર્મીઓ લોકોને ગણાવવામાં ભારતીય જનતા પાર્ટીની આબરૂ તમે ઓછી કરો છો. તમે બહુ સમજી વિચારીને નિવેદન કરો. લોકોને પણ વિનંતી કરું છું કે આવા ક્યાંય નિવેદનોમાં તમે આવતા નહીં. 26 તારીખે જે મતદાન છે એ હાવડાના નિશાન ઉપર વધુ મતદાન કરી આમ આદમી પાર્ટીના તાલુકા, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાના મતદારોને
હું વિનંતી અને અપીલ કરું છું, છૂટાવજો. જે રીતે આ ઓડિયો ક્લિપ સામે આવી છે તેને લઈને આપ શું વિચારો છો જરૂરથી મારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in. ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.